મોટો ચડાવ્યો તો તમારી પાસે મેં મોટો નતું ચડાવ્યું. હું વિચારતી હતી, હું આ બાજુ દેખતી હતી પેલા. આ પ્રેમ છે મિત્રો, આ પ્રેમ છે, પણ હવે ખબર આવે થતું નહીં. મારો કોલર પકડ્યો. આ માથામાં લગાવી દીધું હેર પેક. કેવી લાગે? એ કાલ સવારમાં 8 વાગે નવા બ્લોગમાં નવા બોલ. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 8:30 અને તમારા ભાઈએ સવારમાં વ્લોગ ચાલુ કરી નાખ્યો. એ આખા દિવસનું રૂટીન બતાવવા માટે ખાસ સવારમાં વ્લોગ ચાલુ કર્યો હોય તમારા ભાભી માટે અને તમારા માટે. કેમ કે તમે ઘણા બધા મને મેસેજ કરતા હતા ને કે આશુ ભાભી માથાના બાલના અંદર શું લગાવે છે. તો હાલ હું લગાવવા બેઠો હતો ને એટલે કીધું લાવ વ્લોગ ચાલુ કરી દઉં ને તમને બતાવી દઉં. તો દેખો આ લગાવે, આ રાબડું લગાવે. આવું હે પેક હે ને. દેખો હું નજીક તો નહીં જોઉં પણ એ આર્યો જોઈ લો. આર્યો હેર પેક હે, ડોક્ટર કિહાનો હેર પેક હે. એ તો હાલ લગાવે. બીજી પબ્લિક એમ તને કહેતી હતી કે શું કહેવાય હેરમાં કઈ ટ્રીટમેન્ટ કરાયેલી? હેરમાં તો સ્મૂથનિંગ કરાવી હતું. બીજું કોઈ નથી. લોરિયલ નું સ્મૂથનિંગ કરાવી હતું, પણ એ તો મેં 4 મહિના પહેલા કરાવી હતું. મારા લગ્ન પછી તરત કરાવી. 4 મહિના પહેલા કરાવી હતું લોરિયલ નું સ્મૂથનિંગ. ખાસ તો પેલા મિત્તલબેન તમે મને પૂછ કરતા હતા એટલે મેં તમને કહી દીધું. બરાબર, સ્મૂથનિંગ કરાવી હતું, પણ હું તો એમ કહું કે ના કરાવો એટલું સારું, કારણ કે એના લીધે હેર છે ને બહુ ખરવા લાગે છે ને બહુ તૂટે છે. એટલે બને ત્યાં સુધી ટ્રીટમેન્ટ ના જ કરાવતા, કારણ કે હું ખુદ 2 વાર કરીને પછતાવું. બાલ એકદમ મતલબ ને એકદમ ચેવા થઈ જાય હેર જોવો તમે. હા, હેર એના તૂટે છે એટલે હવે આ ટ્રીટમેન્ટ ચાલુ. અને તારી સ્નેપચેટ આઈડી શું? સ્નેપચેટ વાપરે કે નહીં વાપરે એમ કહી દે. સ્નેપચેટ તો વાપરવાનું હમણાંથી બંધ થઈ ગયું હોય. નોટિફિકેશન બંધ કરાવી ને એના પછી હું સ્નેપચેટ વાપરવાનું છોડી મૂક્યું. તો બી મારા સ્નેપચેટમાં આઈડી છે આશુ2707, પણ હું સ્નેપચેટ ખોલતી જ નહીં. એટલે મેં રિક્વેસ્ટ કોઈને એક્સેપ્ટ દેખી બી નહીં કે કરી બી નહીં. મિત્રો આ રહી ઓના અંદર સ્નેપચેટ પહેલા વધારે વાપરતી યાર, એટલે મેં બંધ કરાવી નાખ્યું. મેં હું મોબાઈલ લઉં હાથમાં તો આખો દિવસ સ્નેપચેટના નોટિફિકેશન પડે. તો મેં કીધું એના કરતી બંધ કરી દે, ખોટું ડિસ્ટર્બ થાય એના કરતી. તો આ સ્નેપચેટ એનું બંધ છે. તમારે જો એનાથી વાત બીજી કોઈ બી કરવી હોય તો બ્લોગિંગના કોમેન્ટમાં કરજો, કાં તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો ને. હોય 100% ફોલો બે કરજો ને, હોય 100% વાતે કરશે. પણ કોઈ કારણસર મિત્રો મેસેજ ના જોવો તો એના કારણે રિપ્લાય નહીં આલી શકતી. એના માટે દિલથી સોરી. બરાબર, તો ચલો એને હેર પેક લગાવી દઉં. હેર પેક લગાવ્યા પછી તમને હું બતાવું. નીચે બેસી જા. ઓકે, દેખો હવે હું અહીંયા લગાવશું. સવારમાં સવિતાબેને નાસ્તો બનાવી દીધો છે, વઘારેલી રોટલી. મજા આવી જશે ખાવાની. ના દેખો આ માથામાં લગાવી દીધું હેર પેક. કેવી લાગે? આમ સ્માઇલ આપજો, સ્માઇલ આપો ને પ્લીઝ મેડમ. મલાઈકા મેમ દેખો મિત્રો, આ હેર પેક કમ્પ્લીટ લગાવી દીધો. તમે કહેતા હતા ને તમારી એક વાર, એટલે એમ નહીં કહેતો હેર પેક તે લગાવી, મેં થોડી લગાવી, પણ મને ના ફાવે તો હું શું કરું? એમ મિત્રો હવે આપણે કદી આવું હેર પેક લગાવ્યા નાના બાલ હોય તો આપણે ફાવે ખરા, આવા મોટા બાલમાં ના ફાવે. એ તો તમારા ખુદના બાલ હોય ને તમને ફાવે. તો ચલો મિત્રો ખાઈ લઈએ વઘારેલી રોટલી. મિત્રો તમારા ભાભી સેલિબ્રિટી થઈ જઈએ. તો દેખો આ એક ભાઈએ રીલ બનાવી છે. રીલ બતાવજે ખાલી. આ દેખો એક ભાઈએ રીલ બનાવી કે શું આશુ વિડીયોમાં કોમેન્ટ કરશે કે નહીં કરે. દેખો હા, આ સેલિબ્રિટી તો જુઓ. અને એને કોમેન્ટ ભાઈ કઈ નથી. લે ભાઈ કરી લીધી. સેલિબ્રિટી તો સેલિબ્રિટી થઈ ગઈ. લે સેલિબ્રિટી કેવું લાગે? કેવું ફીલ થાય તમને? હા, તમને કોઈ આમ એટીટ્યુડ જેવું છે અંદર? જરાય નહીં. એમાં તો બસ એટીટ્યુડ રાખજો, પણ મત ત્યાં પડ્યા છો નીચે. હું બધાની કહું છું, બધાને રિપ્લાય આલું જ છું. આવી રીતે હું રોજ જોઉં કે જે મને મેસેજ કરે ને બધાને રિપ્લાય આપો, કારણ કે આપણે બોલીએ છીએ લાઈવ. આ સેલિબ્રિટી નો ડોળા દેખો ખાલી. એ તો બધા એવા કોઈ સેલિબ્રિટી નહીં, આમ ઇન્સાન હે હમ. अच्छी बात है. આ તો ભાઈએ અમુક કોમેન્ટ કરી કે આશુ કે કોમેન્ટ કરે કે નહીં કરતી. તો આશુ કરશે, નવરી છે. ભાઈને કે સૌથી પહેલા મેં કોમેન્ટ કરી, એટલે 3-4 જણાએ મેન્શન કરી કે ભાઈ મારા અંદર નોટિફિકેશન આવી એટલે મેં કોમેન્ટ કરી દીધી. એવું કોઈ ના હોય. તો મિત્રો વાગી ગયા હે બપોરના 12:30. અને સવિતાબેન તમે કાલનો વ્લોગ જોયો, પબ્લિક તમે ખુશ થઈ ગઈ. સવિતાબેન વ્લોગમાં જબ્બર બોલે. આમ તો હેલો ગાઈસ બોલ દે. હેલો ગાઈસ. હેડો ખાવા હેડો. તો મિત્રો જમવાનું બનાવી દીધું. ખાવાનું શું બનાવ્યું? આજે શિમલા મરચાંની સબ્જી બનાવી છે. અમારા ઘેર મિત્રો કોક દિવસે જ બને શિમલા મરચાંની સબ્જી. રેગ્યુલર નહીં બનતી, લગભગ 6 મહિને એકવાર બને. શું કહેવાનું થાય? તે ખાધેલી કે પહેલી વાર? તો
તો મસ્ત બને ગરમ ગરમ રોટલી, શિમલા મરચાંનું શાક છે, દાળ ભાત, અને અમારા પત્ની શ્રી બનાવે છે રોટલી, અમારા મમ્મી શ્રીએ બનાવી નાખ્યું શાક. તો હવે હું જમી લઉં. ઓકે, હમણાં મારી ફિક્સ થાળી બોધેલી જ છે. હા, હમણાં પડી જોત ને તારી કૂકવા પડત. ચૂડેલ શું કે? તો ચલો મિત્રો જમી લઈએ. મિત્રો તમારા ભાભીએ મેં બ્લોગ ચાલુ કર્યો ને, તમારા ભાભી કે હું બ્લોગમાં નહીં બોલું. ચમ નહીં બોલે કે? રીઝન હાલ. રીઝન તો હાલ. એ રીઝન હા યાર, બસ હું મસ્ત શાયરી હાલું. બસ તારી સોગન હાલું. તારી સોગન મસ્ત શાયરી હાલું. બોલ હવે, બોલ હવે, બોલ. મિત્રો તમારા ભાભી એકચ્યુઅલીમાં બોબડી થઈ ગઈ છે. આરી શું કરે ખબર હે મિત્રો? અને કોઈક રીલ્સના અંદર કોઈક મેગી માટે કોઈક એવા બે શબ્દ કોમેડી લખવાય, એટલે મને એમ કે તમે મને મસ્ત હોધી ના લો શબ્દ, તો હું ઓછી રીલ બતાવી પબ્લિકને. રીલ તો બધા જો ચેટ જીપીટી પૂછે, રીલ બતાય પણ પડી તો હતી ઉપર. આ રીલ હે ને એના અંદર તા ભાભી કે મને કોઈક મસ્ત બે શબ્દ કે એવા મેગી વિશે કે હોધી ના લો કે જેથી હું રીલ મેલું. જોયું એટલે એનો મતલબ કે તમારા ભાઈની તો જરૂર પડે જ છે નાના મોટા કોમમાં. એકચ્યુઅલીમાં નાનામાં જ પડે, મોટા તો ના ચાલો. મોટા તો હું જ બધું કરું. કાંઈ નાના ચાલુ રીલો આરી ખાલી બનાવે મિત્રો. અમે મોન્ટ જતા તો જો અમે રીલ બનાવી. આ દેખો મિત્રો, અમે મોન્ટ જતા ને તો રીલો બનાવી. એનો વ્લોગ ઓલરેડી માણસે જોઈ લીધો હે, આખો વ્લોગ. મિત્રો તમને અમારો ગઈકાલનો માઉન્ટ વાળો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. મજા આવી નથી મજા આવી? ફરીથી કોમેન્ટ કરજો. હે, આ વખત પહેલી વાર એવો દિવસ છે કે મોન્ટ જઈને આવ્યા તો થાક બી નતો લાગ્યો, અને મોન્ટ જઈને આવવાની જે મજા આવી હતી ને વાત મત પૂછો. પેલા જે મતલબ ત્યાં પેલા બોટમાં બેઠા હતા ને ત્યાં તો મજા આવી જતી. હા, તો હવે ઘણો ને 4 વાગવા આવી, તો હવે જવું છે પાછું બજારમાં. થોડું કામ છે એટલે તો તમને મળીએ બજારમાં જતી વખતે. કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા સાંજના 4, અને હવે અમે જઈએ છીએ બજારમાં જવાનું છે તમારા ભાભીના બ્લાઉઝ લેવા માટે. જેમ કે હવે એમને શું રીલો બનાવવાની, એટલે 2 બ્લાઉઝ સીવડાવવા આલ્યા હોય. તમે અમારો વ્લોગ જોતા હશો, તમને ખબર હશે કે 2 આલ્યા કેટલા આલ્યા મને ખબર નહીં. 2 બ્લાઉઝ સીવડાવવા આલ્યા હોય તો એ લેવા જઈએ છીએ. પ્લસ મારે જો શર્ટ લેવા દિવસે ગયો તો ત્યાં તો સેટિંગ નહોતું થયું. એટલે શર્ટ તો સેટિંગ થઈ જાય, પણ લાવવાનું કેવું ખબર હોય, અને રીલ બનાવીએ કે તો આ જે ટાઈપની હાડી લાવે ને એ ટાઈપનું શર્ટ લાવવાનું હોય, એટલા માટે સેટિંગ નહીં થતું. તો આજે ચલો પહેલાં એની હાડી લઈ લે, બ્લાઉઝ લઈ લે, પછી એના ઉપરથી આપણે શર્ટ પસંદ કરશે. જેમ કે રીલ બનાવીએ એના માટે તો શર્ટ બી લીધા આવશે, અને પ્લસ બીજું લાગીએ તમારા ભાઈને જોરદાર જોરદાર લાગીએ ભૂખ, તો મસ્ત નાસ્તો બી કરી લેવું. બહારનું નહીં ખાવાનું. ઓકે, બહારના વાળી મારે ખાવાનું, તારે નહીં ખાવાનું. તારે નહીં ખાવાનું. તમે ખાઓ તો હું ખાઈ. તેરે કો નહીં ખાની. તારે શાનું ખાવાનું હે? ના તારે નહીં. ના એટલે ઓમ ડાયરેક્ટ મને તો ભૂખ લાગી મિત્રો. ખાલી દેખો ખાલી ચીક ગુલાબી લાગે. હમણાંથી રિયલમાં તો સારી લાગે સિરિયસલીમાં. થોડી દૂર ઊભી રહેજે ખાલી. આજનો લુક બતાવો. ઘણા દિવસ પછી આ કુર્તી પહેરી મિત્રો. આજ તમારી જીભ ઓમ ચમ થાય યાર? જીભ લહરે હે બોલતા હા હાચે લહરે એમ કોઈક બોલવા જો ને લહરી જાય. મિત્રો દેખો આજ એની કુર્તી જેવી લાગે. અમે જ્યારે તારે લગ્ન કરીને લાવી હતી તારે કુર્તી લાવી તારે હારે. હા હવે આજે ને મેં લાવી હતી ને, આ લાવી હતી મેં તારે ને ઓછી આવી લાગતી ને હાલ વધારે સારી લાગે. તો ચલો હું નાસ્તો કર્યો, અને નાસ્તો હું કરાવું નહીં. હા નહીં કરાવું નાસ્તો સિરિયસલી. તારે નાસ્તો નહીં કરવાનો બહારનો. તો તમારા ભાભી મિત્રો રિહાઈજીએ નાસ્તો કરવા માટે. સારું હેડ એક કોમ કર હેડ, એક મસ્ત પગે પડી ગયા. પગે નહીં હેડ, મસ્ત એક હગ કરી દે તો ખવડાવી દે. જે કહું એ નહીં, હું જે નાસ્તો કર્યો તને કરાવરાય. એવું તમને ભાવતો હોય, મને ના ભાવતો હોય તો મત ખાજી. હારું હેડ તું જે કઈ કરાવરાય બસ. જે ખાલી આ પ્રેમ છે મિત્રો, આ પ્રેમ છે. પણ હવે ખવડાવવાનું થતું નહીં. મારે કોલર પકડ્યો, હવે તો હાવ કે થતું નહીં. તો ખાય તમે ગમે એટલું ના. પગે પડી જા, પગે પડી જાય ને, પગે પડી જાય. આ ખવડાય પાક્કું. ભાઈ નાસ્તા માટે માણસો ચો યાર. હા એવું કોઈ નહીં. તો પડું જ છું. એ કાળી બેન દેખો બસ બધો આખો સ્ટાફ જો ઊંઝો હે આડા થાય.
હાલ યો ને ભૂખ નહીં ને મિત્રો એટલે હોય નહીં આવતો ને અમારા અવાજ ઓબળીને ફટાક લઈને હોય આવી જાય જાગતા જ પડે. તો ચલો મિત્રો જઈએ હવે પછી ટાઈમ બગાડ્યા વગર ફટાફટ બજારમાં કન્ટિન્યુ. તો મિત્રો આવી ગયા પાણીપુરી ખાવા માટે. ગરમ હે ને ભાઈ, એકદમ ગરમ ને થોડી સ્પાઇસી બનાવજો. હા નકા ન્યૂઝમાં આવી જાઓ કાલ. પેલા ભાઈ જોઈએ કાનો ભાઈ ખાઓ કે એકદમ બઢિયા બનાના. આની પાણીપુરી મિત્રો ખાવાની મજા આવે. લક્ષ્મીમાં ગયા હતા, લક્ષ્મી બંધ હતી એટલે અહીંયા આવ્યા. શું કહેવાનું થાય લક્ષ્મીભાઈ? થોડી તીખી બનાવજો, રગડો જાડો રાખો કે યાર મજા આવે એવું કરો. ચલો ખાઈ લઈએ પાણીપુરી. તો આવી ગયા મિત્રો બ્લાઉઝ લેવા માટે. આશુને કઈ પેટર્ન બનાવરાઈ બતાવજે, પબ્લિકને બતાવ. આમ હમી બતાવ સીધી. દેખો મિત્રો વધારે તારી ને લેડીઝ ફ્રેન્ડોને જ વધારે જોવાનો શોખ હોય. હકીકત બધું પૂછી નોની વાત. પેલી બ્લેકની પેટર્ન બતાય. દેખો બ્લેક આ ટાઈપનું હોય, સારું લાગશે ને. બ્લેક ઓલરેડી એન પાસે હાડી તો પડી છે ને મિત્રો. આવી જાય અરે રીલો આવી જાય 2-3 દિવસમાં. આ સ્પેશિયલ રીલ માટે જ લીધું હે. હા ઘેર તો નહીં પહેરે, એને જરૂર હતી 20 તારીખની તમે બનાવીને જ ના આલ્યું યાર. હવે રીલ બનાવી લે, હવે યાદ આવ્યું પાછું. શિવરાત્રી ને એટલે રીલો બનાવી એટલા માટે. ચલો લઈ લઈએ. તો મિત્રો આવી ગયા ડાયરેક્ટ ઘરે જ આવ્યા. બજારમાં તો ઘણું બધું કોમ હતું પણ શું થયું ખબર હે, અમારે બજારના અંદર થઈ ગયો ઝઘડો. તો ઝઘડો થયા તો ફટાફટ આવી ગયા ઘેર. બધું કોઈ વસ્તુ લેવાય ના રહ્યા મિત્રો. વાતે આખો દાડી મોઢું ચડાવી દે કે એના કારણે મને શું મજા ના આવી. મારા વાતમાં કોઈ હતું ના જાજુ પણ મોઢું ચડાવી નાખ્યું. મેં કીધું વાતે હું મોઢું ચડાવી નાખે. બજારમાં જઈએ તો કોઈ ના મોઢું ચડાવેલું રાખ્યું. મેં કીધું કોઈ ના કોઈ વસ્તુ બીજું નહીં લેવું, ખાલી 2 બ્લાઉઝ લીધા ને મારું શર્ટ ને બીજું બધું થોડું કાચર કુચર લેવાનું. તો એના નાકમાં પહેરવા માટે નાથડી લીધી ને એવું બધું લીધું. બીજી વસ્તુ લેવાની હતી પણ ભાઈ હું લેવા જ ના રહ્યો. કીધું હળો ઘેર આવતો રહ્યો, કીધું કોઈ લેવું નહીં. તો ઝઘડો થઈ ગયો. તો હવે ઘરના શેડ પેલી મકાના ભાગમાં બેઠી અને હું આ મકાના ભાગમાં ક્લિપ લઉં છું. મારે મૂળ તો નહીં એટલો બધો હાલ ક્લિપ લેવાનો પણ કીધું લાવ ક્લિપ લઈને તમને બતાવી દઉં. તો હવે કોના પહેનો બ્લોગ તો લગભગ બ્લોગમાં એરી આવશે જ. બ્લોગમાં તો મનાઈ જાય મારા ખ્યાલથી, પણ હાલ કરંટલી ઝઘડો થઈ ગયો. મનાય કે નહીં મનાતી તમે દેખો આગળ બ્લોગમાં. ઓલરેડી 6 તો મારા ખ્યાલથી વાગી ગયા, હવે રાત પડી જાય. મિત્રો આવું થાય. તમે ઘણી વાર નહીં કહેતા કે ભરતભાઈ તમે બ્લોગના અંદર રજા નથી પાડો, તો એવી રીતે ઝઘડો કરે ભાઈ મારે બ્લોગ શૂટ કરવાનું ભાઈ મને મજા ના આવે. બ્લોગ શૂટ ના કરતો બીજા દિવસે તમને હું મેકલું છું તો લોચો અમો થાય. તો બી કોક ને કોક બતાવી દો. જે બી કરંટ પોઝિશન એ બી બતાવવાની હોય તમને. તો ચલો મનાય તો બરોબર હે, નકર હો સુધીનો જમવા સુધીનો બ્લોગ હું શૂટ કર્યો. તમે કમેન્ટના અંદર એને કહો કે આયતરા ઝઘડા આખો દાડી મત કરે. મારી ભૂલે છે કે એની ભૂલે છે હું કોઈ કહેવા નહીં માગતો. કોની ભૂલે જેની પણ ભૂલો હોય નહીં, પણ હેરાન મત કર. હું વિડીયો એડિટ કરું, હેરાન મત કર મને. છોડી મેલ તો તમે ઝઘડો કરે આખો દાડી. હા એ જવાબ આલ તું મને પહેલાં જવાબ આ. સિરિયસ કહું કે આ ફેરે હું નહીં માનવું. હું મજા કર ને અમારે એડિટ કરવું તો હેરાન મત કરજે. શું કા છોડ મસ્તી મત કર. છોડલા શું હે હું પહેલી વસ્તુ તો ને હું ગુસ્સે થઈ જ નથી. હું વિચારતી હતી હું તમે શું જવાબ એટલામાં તો મોઢું ચડાવી દીધું. હું મોઢું ચડાવી જ નતું બાઈક ઉપર. હું મોઢું ચડાવી નતો બજારના તો તારો છે ને ઓબળો તમારી કસમ મેં મોઢું નતું ચડાવ્યું એ વખત. મોઢું ચડાવ્યું તું તમારી કસમ મેં મોઢું નતું ચડાવ્યું. હું વિચારતી હતી હું આ બાજુ દેખતી હતી. પેલા મને દેખાડો ને મારા હગાવાલાને દેખતી એટલામાં તમે ડાયરેક્ટ જ મોઢું ચડાવી દીધું. બોલતી નહીં. હું બોલતા તમે ડાયરેક્ટ બોલવા ચાલ પણ મને રી ચડી. તો કોઈ ના એક દાડો બીજો આગો થઈ જાય. આપણે તો આ તો વ્યવહાર છે કે તો હવે તો રાત પડી ગઈ, હવે તો પતી ગયું, હવે રાત પડી ગયું. હા તો મારે શર્ટ લાવવું તો શર્ટ વગર સેટિંગ નહીં આવતું. મને કોઈ ફરક નહીં પડતો. મારે તો કાલનો પરમ દાડો થાય તો 2-4 દાડા આગળ જાય ને તો આપણને કહો દે. આપણે વિડીયો ઉતારવાની ઉતાળો અને હે મારે હે જ ના પેલી ના તો કાલ તો પણ મોડા થોડું સેટિંગ થાય, વહેલા સેટિંગ નહીં થાય. ના તો ઝઘડો જમ કરે આખો દાડે. બોલવા સર મિત્રો બજારમાં જઈએ ને વાતમાં કોઈ નતું કરે મોઢું ચડાવી દે. હું યાર
મોઢું નતું ચડાવ્યું. મેં હા તો તું રસ્તામાં બોલી ગઈ હતી તું મેટ્રોમાં આવજે જ મત તારું મર્ડર થઈ જાય કાયદેસર. એટલે તું તો યાર આ તો ઝઘડાખોરી હાથ જ ઉપાડે યાર મારી મમ્મી તો તું તો ડોન વેળા કરે હે. દોઢ વેળા ના કરું તો શું કરું? હા તો બેન બોલતા વાપરે લોકો કોઈ આવી મેં આજ માર ખાવાનું હતું કે નતું ના પાડી તું ને મેં ના પાડી. તો નહીં જ ખાવાનું, તમારે તો ઘેર ચો ખાવાનું છે. મમ્મી તો ખીચડી પૂછી. હા તો કોઈ ના હું તો અમે બહાર ખાવા જાય આપણે તો કોઈ ફરક નહીં પડતો. આ દરવાજો હમ તો ફકીર આદમી હા, હે ફકીર તો બે ભોય પડી જાય તો તો બી ખાવાનું કીધું તો ચમચી ના પાડ્યું. હું રિહાઈ લો હતો એટલે અમારે ઝઘડો થયો હતો બોલો. અમે બજારમાંથી આવ્યા પછી અમે ઝઘડો ના થયો ગાયો ગાય ફટાફટ ના આવ્યા બજારમાંથી પાછો બાર તો હું પોલકો લેવા જતી, મેં તો પોલકો લાયા. એનું પટી ગયું એટલે કોઈ ના રિહાઈજી રસ્તામાં મોઢું ચડાવી હું નાખ્યું. મોઢું ચડાઈ જ નતું. આ મોઢું તોડી નાખ્યું તારું. હું તો એ ચડાઈ જ નતું. મને વખ વગર મને મત હોમી થા વાત કરે હે. આયા. એટલે તું કે બહાર ખાવું નથી પેલી ખીચડી. હા તો નહીં ખાવ હું એકલો ભાઈ બાર એકલો ખાવા જાય જો એકલો આપણે હવે એલે ગેલે થી આપણે કોઈ ફરક નહીં પડતો. લે હું બહાર ખાવા જાય તારે શું લેવા દેવા તું ચમ મેટરમાં આવે. મારા ભાઈઓ મને ભેગો મારે હે તું કોના પક્ષમાં હે તું હા તો વને માર કી મને એકલા ચમ મારે હે. તો મિત્રો ચાલો હું બે બેન ભમાઈ દઉં પછી તમને મળું. ઓકે જો હે હોટલમાં ના હું એકલો જ આવ્યો સિરિયસ લગો હું એકલો ખાવા જવાનો હો ઓને નહીં લઈ જવું. હું એને લઈ જાય ને મોયા આવ્યો આજ તો મારે આબુ ખીચડી સોપ પડી હવે ખાયું હું હતો નથી. તાર ખાવું હોટલ નું તો ભાઈ લઈ જવું ખાવું હે. તો ખાતા ખોના કોઈ. માર મમ્મીને હોટલનું હકીકતમાં ખાવા જ નહીં ભાવતું. આ સુધી હોટલ મળી જાય ને એટલું લગીર ભર્યું ખાય તાર ખાવું તો હું લઈ જાઉં. ખાવું હે ખાવું છે હા ખાતા નહીં, ખાવા ચાલ. ખાવું હોય તો લઈ જાઉં બોલ ખાવું હે તો ખાવું હોય તો લઈ જાઉં. આ તો હું તો હકીકતમાં રિહાયેલો હતો એટલે મારો મૂડ હતો ના ઘેર ખાવાનું. મું કીધું મારે ચો પ્લાનિંગ હતો મું કીધું બસ તમે વિડીયો એડિટ કરીને ઘેરથી નીકળો તો આરામથી મસ્ત જમીન ભરતા ગલ્લે બેહું અને થોડી ઘડી બેહીને હમણાં 9-10 વાગે આવું રહો. આવું મારું પ્લાનિંગ એ હતું. તો મને ખબર હતી એટલે જ હું મનાયા. મને ખબર હતી એટલે આપોઆપ મને મનાવી દીધો કે અમને જાહી પર તો 10 વાગે આવશે ઘેર એટલે આયા. ફાવડી જ. તમે તો ખાલી વિહાવાનું બોલવું જોઈએ બહાર જવા માટે. હા બોનું શું હાલવું પડે. ગાઈસ ઊભા થઈ જાઓ ને પ્લીઝ ગાઈસ ઊભા થઈ જાઓ. મિત્રો અને છે કે શું એ તો અંદરથી થોડી મલકાય. હાલ મેં એને કીધું કે તારા આબુ બજારમાં તો ના પાડ્યું અને હવે ચમ મલકાય. હવે ચમ મલકાય મોયથી નહીં આબુ આબુ નહીં આવું એમ કે તું જો એમને આબુ ને આવું બોલ. ના હા પાક્કું ખાજી મારી શોગન ખાજી મોની લો બોલ. નહીં બોલું. इसका मतलब तेरे को आवना है आबू है. તો ચલો મિત્રો અમે જઈએ. ખાલી કોઈ કોમ માટે નહીં જવું. સ્પેશિયલ ખાલી સવિતાબેન માટે મંચુરિયન લેવા જવાનું છે. બીજા કશું કામ માટે નથી જવાનું. ઓકે તો તમારે આવું છે બજારમાં પૂછો હોય મહાનાનો જવાબ તો હોય કે ના હોય. આબુ હે હા વગી મોઢું હલાય બરોબર નહીં હલ્યું. વગી જોરથી હલાય હજુ નહીં હલ્યું. ઓય એટલે યાર ગુસ્સામાં છે. પ્રેમથી બોલ એકવાર પ્રેમથી મસ્ત એકદમ પ્રેમ સુસ્તારો સુશીલ અવાજથી તું બોલ. ઓવે હા મારે આવું છે ભરત એમ કે નથી એમ કેવું. ના એક કેવું કે નહીં કેવું. એમ નહીં કેવું. આ તો કોઈ ના હું જઉં તો જો પાક્કું. હા રોડા તો ચલો મિત્રો હું જઉં છું એકલો મંચુરિયન લેવા માટે ના વટમાં રહે ઘેર. ઓકે હા રોડા લઈ જવાનું. આ કલે જાને હું લઈને જઉં. ઓકે તો આવી ગયા છીએ સરદાર સોડા પીવા માટે. હું શું કરું કે મારી બેબી બે વફા નીકળી શાંતિ મજા ચી સોડા પીવી ઘણા દાડા પી આવ્યા ને બહુ ટાઈમ થઈ ચી પીવી બોલો. લીંબુ સોડા. એક લીંબુ સોડા અને આપણે ચી હાલ છો ચી પીવું મીઠી પીવું કે ભાઈ એક કામ કરો મને લીંબુ શરબત પી લઉં. ના લીંબુ સોડા જ કરતો મારે. હા લીંબુ સોડા કરતો મસ્ત ગેસ બેસ એકદમ ફ્રી થઈ જાય ને પેટમાંથી એટલે સ્ટ્રોંગ. ઓકે સ્ટ્રોંગ બનાવો. પેલી ફૂલજલ પીવી આમ નાકમાંથી નીકળી જાય બહાર. હા ટ્રાય તો કર ના મજા આવશે લ્યા. હા પહેલાં આવતો ને હું મેંગો વધારે પીતો હોય પણ મીઠી પીતો ને હવે બંને એટલું હું થોડું સુગર ઓછું ખાવું મિત્રો બરાબર ને. જેટલું મારાથી ઓછું ખવડાય એટલું ઓછું ખાવું બાકી ખાઈ જ લઉં.
ઉભરાઈ જા પી પી ફટાફટ ફટાફટ નાકમાં બેહી જાય કેવું રહ્યું મસ્ત છે ને લગાવ કોઈ વાંધો નહીં તમે તમારે ભરો ભરો બસ 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 આ તમારું બગાડ્યું શું કે આવું ઓકે બધાને સોડા પીવાથી ગેસ નીકળી જાય, મને સોડા પીવાથી ગેસ વધી જાય, પેલો વધતો નહીં પેટ ફૂલી જાય. તારે પેટ ફૂલી ગયું? ના કોને અડધો પીધો અને મેં થોડો પડ્યો રાખ્યો તો કે પેટ એકદમ ફૂલ થઈ ગયું, હાલ ખાઈને આવ્યા ને એટલે. ચલો હવે સવિતાબેન માટે લઈ લઈએ આપણે વડાપાઉં. ઓકે આવી ગયા છે શિવગીરીના અંદર દાબેલી લેવા, અરે સોરી વડાપાઉં લેવા. જવાનું તો કચ્છી કિંગમાં હું નામ પેલું ભૂલી ગયો હું તો. કર્ણાવતીમાં એટલી બધી ટ્રાફિક હોય ને એના કારણે આવી ગયા અહીંયા. ઓનો ટેસ્ટ ચેક કરીએ સવિતાબેનના ભાવે કે નહીં ભાવતો. દેખો હું હારી આઈટમ લાવી છે મિત્રો. હારી આઈટમ કોને કોને ગાધેલી બચપનમાં સ્કૂલમાં જતા તારે? ખટોરી તે ગાધેલી મારા કલેજા ઓમ માત્ર ને કે પેલા ભાઈ કહે પૈસા ટાળવા માટે ઊભી એવું લાગે. ખાવીએ મસ્ત તો ખોલ તો ખરા મૂકો. આટલામાં પેટ ભરાઈ ગયું એટલે ચાક ખાલી ચાક તો ખરી મજા આવે. આ મજા આવે મિત્રો. કોને કોને ગાધેલી કોમેન્ટ કરજો. નાના બચપનમાં સ્કૂલના બાજુ ગલ્લો હતો ને ગલ્લે આવી મળી રહેતી ખટોરી. 2 વાર એમાં શું મોટી વસ્તુ છે? 2 વાર નહીં, હાલ નહીં, પહેલા બધા બ્લોગ પણ બધા બ્લોગના અંદર અલગ અલગ પબ્લિક જોતી હોય બકા. બધા બ્લોગમાં હું નહીં બતાવતો સમજી. સલાહની જરૂર નથી, સપોર્ટ પૈસાની જરૂર છે. આપણો વડાપાઉં થઈ ગયો તૈયાર. હવે જઈએ સવિતાબેનને આપીએ અને ઘરે જઈને મિત્રો તમને મળીએ. ચલો મેડમ નકો વહી રહી જાઓ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે. સવિતાબેન લો તમારું ટિફિન વડાપાઉં. ઓકે ઓકે સવિતાબેન અમારા દેખે છે ટીવી. કઈ સિરિયલ જોવે છે સવિતાબેન? કહી દેને પ્રેમ છે, કહી દેને પ્રેમ છે, કહી દેને પ્રેમ છે. તો ચલો મિત્રો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ચેનલમાં તમે ના હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તમને ખબર પડી જાય. શું કહેવું સવિતાબેન? એમ કહી દે કે મળીએ કાલ સવારે 8 વાગે. બોલ એકવાર. મળીએ કાલ સવારમાં 8 વાગે નવા બ્લોગમાં નવા બોલ નવા દિવસે. નવા દિવસે. બાય બાય. બાય બાય. ઓકે થેન્ક યુ. જય હિન્દ જય જય ભારત. જય ભારત. બીજું તો શું કહેવું કહી દે કોક કહેવું હોય તો. આ બીજું કોઈ કહેવું બીજું કોક કે હા કોઈ કહેવું. થેન્ક યુ બોલ દે. થેન્ક યુ. ઓકે હેપી બર્થડે બોલ દે હેપી બર્થડે બધાને. બધાને તમારે હેપી બર્થડે. ઓકે